નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9 to 12ની અંદર જે જોઈન ધ સેન્ટન્સ પૂછાય, કમ્બાઇન ધ સેન્ટન્સ પૂછાય એ જોવા જઈ રહ્યા છે. આગળ મેં 2 વિડીયો બનાવ્યા છે, એ તમને સમજાવ્યું છે કે કયા સંયોજકનો ઉપયોગ કેવી રીતે કરવાનો. 2 વિડીયો આગળ ન જોયા હોય તો એ તમે જોઈ લેજો. અત્યારે હું તમને 9-10ની અંદર જેમ પૂછાય એઝ ઇટ ઇઝ કરાવું છું, પણ 11-12માં આ જ રીતે પૂછાય, ખાલી 2 સેન્ટન્સને બદલે 3 કે 4 સેન્ટન્સ આપ્યા હોય, એટલે એ લોકો માટે પણ આ જ બેસિક વસ્તુ છે. એના માટે હજુ એક વિડીયો આવશે, પણ 9-10નો આ ત્રીજો વિડીયો છે અને એક આટલું કરે તો ઘણું બધું થઈ જશે. પછી 11-12 માટે એક વધારાનો વિડીયો આવશે આના પછી. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ તો તમે કે પહેલાં સેન્ટન્સ છે કે રાહુલ વોઝ ઇલ, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. એટલે રાહુલ છે બીમાર હતો, તે પરીક્ષામાં બેઠો હતો. અપિયર એટલે દેખાયો, એટલે પરીક્ષામાં બેઠો હતો, તેણે પરીક્ષા આપી હતી. બરાબર. રાહુલ બીમાર હતો પરંતુ તે પરીક્ષામાં બેઠો હતો. પરંતુ એટલે બટ થાય, પણ બટની જગ્યાએ પછી બીજું શું ચાલે? તો બટ, એટ અને સ્ટીલ ત્રણેય ચાલે. એટલે તમારે બટની જગ્યાએ એટ મૂકી દેવાનું છે કે રાહુલ વોઝ ઇલ યેટ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. બરાબર. એટ, બટ કે સ્ટીલ ગમે તે ત્રણેય વચ્ચે મૂકી શકાય, ત્રણમાંથી ગમે તે આપ્યું હોય. અને સ્ટાર્ટિંગમાં મૂકવું હોય તો ધો કે ઓલ ધો મૂકવાનો. સેકન્ડ સેન્ટન્સ છે ધ સ્ટુડન્ટ્સ ન્યૂ હુ હેડ બ્રોકન ધ ગ્લાસ. વિદ્યાર્થીઓએ જાણ્યું હતું કે કોણે ગ્લાસ તોડ્યો હતો, કાચ તોડ્યો હતો. નોનું ભૂતકાળ છે ન્યૂ. ધે કેપ્ટ ક્વાઇટ એટલે તેઓ ચૂપ રહ્યા. જો કે વિદ્યાર્થીઓને ખબર હતી કે કાચ કોણે તોડ્યો હતો, છતાં પણ તેઓ ચૂપ રહ્યા. તો આગળ ધો મૂકવાનું છે કે ધો ધ સ્ટુડન્ટ્સ ન્યૂ હુ હેડ બ્રોકન ધ ગ્લાસ. પછી કોમા કરીને જોડી દેવાનું, ધે કેપ્ટ ક્વાઇટ. વચ્ચે અલ્પવિરામ કરો તો એના પછી કેપિટલ છે એને સ્મોલ કરી દેવાનું, ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું વચ્ચે, અને ત્યાં જ તમારે કોમા કરી દેવાનું. થર્ડ સેન્ટન્સ છે ડુ નોટ ટોક ઇન ધ હોસ્પિટલ. એટલે હોસ્પિટલમાં વાત કરશો નહીં. યુ વિલ બી આસ્ક ટુ લીવ. એટલે તમને આ જગ્યા છોડી દેવાનું કહેવામાં આવશે, નહીંતર તમને બહાર કાઢવામાં આવશે. તો નહીંતર એટલે અધરવાઇઝ આવે, પણ અધરવાઇઝ નથી આપ્યું. તો ઓર કે અધરવાઇઝ હોય તો એ આવે, એ નથી આપ્યું તો ઓર એલ્સ આવશે. અધરવાઇઝ અથવા ઓર, એ ન હોય તો ઓર એલ્સ. તો ડુ નોટ ટોક ઇન ધ હોસ્પિટલ ઓર એલ્સ યુ વિલ બી આસ્ક ટુ લીવ. કાઇન્ડલી ડિક્ટેટ સ્લોલી એટલે મહેરબાની કરીને ધીમે ધીમે લખાવો. વી કેન રાઇટ કરેક્ટલી કે જેથી કરીને અમે સાચી રીતે લખી શકીએ. બરાબર. કે જેથી કરીને એટલે સો ધેટ આવે. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ, સો અને સો ધેટમાં ડિફરન્સ છે. સો એટલે તેથી થાય, અને સો ધેટ એટલે જેથી કરીને થાય. સો ધેટ આવે ને તો એની પાછળના સેન્ટન્સમાં આ કેન આપ્યું છે, એમ કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, આવું કંઈ મોડલ ઓક્ઝિલરીઝ આપ્યું છે પાછળના સેન્ટન્સમાં, અને ગુજરાતી જેથી કરીને થશે. બરાબર. ત્યારે સો ધેટ લેવાનું છે. એની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ પણ ચાલે, સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. તો કાઇન્ડલી ડિક્ટેટ સ્લોલી સો ધેટ વી કેન રાઇટ કરેક્ટલી. બરાબર. મધર ઇઝ એંગ્રી. અમીષા કેમ હોમ લેટ. મધર ગુસ્સે થઈ છે કારણ કે અમીષા ઘરે લેટ આવી હતી. કારણ છે, અમીષાનું લેટ આવવું એ કારણ છે, એટલે પાછળ કારણ આપ્યું હોય અને આગળ હકીકત હોય, ફેક્ટ હોય, તો વચ્ચે બીકોઝ મૂકવાનું કે મધર ઇઝ એંગ્રી બીકોઝ અમીષા કેમ હોમ લેટ. બરાબર. આનું આ સેન્ટન્સ બીજી રીતે પણ ચાલે કે ધેરફોરમાં પણ ચાલશે, બદલાવવું પડે, આગળ પાછળ કરવું પડે કે અમીષા કેમ હોમ લેટ ધેરફોર મધર ઇઝ એંગ્રી, એ પણ ચાલે. પણ બંનેના આન્સર અલગ અલગ આવે છે, યાદ રાખજો. નીતા વોઝ એંગ્રી એટલે નીતા ગુસ્સે થઈ હતી. સી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. તેથી તે પિકનિકમાં આવી નહીં હતી. નીતા ગુસ્સે થઈ, તેથી તે પિકનિકમાં આવી નહીં હતી. તેથી એટલે ધેરફોર. તો નીતા વોઝ એંગ્રી સો શી ડીડ નોટ કમ ફોર ધ પિકનિક. બરાબર છે. અંકલ વોઝ ગેટિંગ લેટ એટલે અંકલ લેટ થઈ રહ્યા હતા. હી ડીડ નોટ હેવ હિઝ બ્રેકફાસ્ટ. તેણે નાસ્તો કર્યો નહીં હતો. લેટ થયું એટલે તેથી તેણે નાસ્તો નહીં કર્યો. તો અંકલ વોઝ ગેટિંગ લેટ સો હી ડીડ નોટ હેવ હિઝ બ્રેકફાસ્ટ. તારા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. તારા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી થાય.
તો તારા છે એ બુદ્ધિશાળી અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થીની છે. તો તારા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એમ્બિશિયસ ગર્લ. એન બંનેમાં સરખું જ છે આર્ટિકલ એટલે કોમન નીકળી જાય. તો તારા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એન એમ્બિશિયસ ગર્લ. પાછળ જો આર્ટિકલ અલગ હોત તો લખવો પડે, પણ બંનેમાં એક જ છે તો નહીં લખવો પડે. મુન્ના ઇઝ નોટ અ મ્યુઝિશિયન, મુન્ના ઇઝ નોટ અ પેઇન્ટર. તો મુન્ના સંગીતકાર નથી, મુન્ના પેઇન્ટર પણ નથી. તો મુન્ના સંગીતકાર અથવા પેઇન્ટર બેમાંથી એક પણ નથી. તો બેમાંથી એક પણ નહીં એવું હોય તો નાઈધર નોર આવે, અને નોટ ન આપો, બંનેમાં નોટ નહીં આપ્યું હોય તો આઈધર ઓર આવે. તો મુન્ના ઇઝ નાઈધર અ મ્યુઝિશિયન નોર અ પેઇન્ટર, એટલે મુન્ના બેમાંથી એક પણ નથી. અને આઈધર ઓર કરવો હોય તો ચાલે એવું છે. એમ તો કે મુન્ના ઇઝ નોટ આઈધર અ મ્યુઝિશિયન ઓર અ પેઇન્ટર. જો આઈધર ઓર કરવો હોય ને તો નોટ રહેવા દેવું પડે. દેર વોઝ એ ટ્રાફિક જામ, વી રીચ્ડ હોમ ઇન ટાઈમ. ટ્રાફિક જામ હતો છતાં પણ અમે સમયસર પહોંચી ગયા હતા. તો જો કે છતાં પણ છે, જો કે ટ્રાફિક હતું છતાં અમે સમયસર પહોંચ્યા. તો આગળ ધો મૂકી દેવાનું. ધો દેર વોઝ એ ટ્રાફિક જામ, પછી કોમા કરવાનું અને ફૂલ સ્ટોપ કાઢીને વચ્ચે કેપિટલનો સ્મોલ કરી દેવાનો કે ધો દેર વોઝ એ ટ્રાફિક જામ, વી રીચ્ડ હોમ ઇન ટાઈમ. બરાબર. હોમ અને હાઉસમાં શું ડિફરન્સ છે ફ્રેન્ડ્સ? તો હાઉસ એટલે જે ફિઝિકલ કન્સ્ટ્રક્શનવાળું હોય, બાંધકામ કરેલું હોય એને હાઉસ કહેવાય. અને ફેમિલી જ્યાં રહેતું હોય એને હોમ કહેવાય. એટલે ફેમિલી છે તો ઘણીવાર ઝૂંપડામાં પણ રહે, બ્રિજ નીચે પણ રહે, બરાબર, ઢાળિયા જેવું ગમે તે બનાવીને પણ રહે તો એનું હોમ કહેવાય એ. અને ફિઝિકલ કન્સ્ટ્રક્શન હોય તો એ હાઉસ કહેવાય. ઘર બાંધેલું હોય પણ ફેમિલી ન રહેતું હોય તો એને ખાલી હાઉસ કહેવાય, હોમ ન કહેવાય. બરાબર. બાંધકામ વગરનું ઘર હોય ઝૂંપડા જેવું તો એને હોમ કહેવાય પણ હાઉસ ન કહેવાય. અને ફેમિલી રહેતું હોય ને બાંધકામે હોય આવું સ્લેબવાળું, બરાબર, ટેરેસનું બધું, તો બંને કહેવાય, હોમ ને હાઉસ બંને કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, તો શું આપણે કર્યું છેલ્લે કે ધો દેર વોઝ અ ટ્રાફિક જામ, વી રીચ્ડ હોમ ઇન ટાઈમ. મિસ્ટર શેઠ વોઝ બિઝી, હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ. એટલે મિસ્ટર શેઠ બિઝી હતા તેથી તે સ્ટાફને મળ્યા નહીં હતા. તો મિસ્ટર શેઠ વોઝ બિઝી સો હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ આવશે, વચ્ચે સો મૂકવાનું. પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ એટલે છોડવાઓને પાણી પાવો, નહીતર તે કરમાઈ જશે, તે વિલ વાઇધર. તો પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ, અધરવાઇઝ તે વિલ વાઇધર. અધરવાઇઝ એટલે નહીતર. અને અધરવાઇઝવાળા સેન્ટેન્સમાં પાછળ મોટાભાગે ફ્યુચર ટેન્સ આવે, ભવિષ્યકાળ, એટલે વિલ પ્લસ V1 આવશે. અધરવાઇઝ ના આપ્યું હોય તો એની જગ્યાએ ઓર પણ ચાલે, ઓર ન આપ્યું હોય તો એની જગ્યાએ ઓર એલ્સ પણ ચાલે. જીતેશ વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ, હી ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ. બરાબર, થોડી મિસ્ટેક છે એમાં, તમારે ખાલી જીતેશ રહેવા દેજો. બરાબર, ભરા છે ને એ મિસ્ટેક ભૂલથી આવી ગયું છે, તો ભરા છે એ તમે ચેકો મારી દેજો. બરાબર, ખાલી જીતેશ રહેવા દેજો. તો જીતેશ વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ એટલે જીતેશને હોલની અંદર પ્રવેશવા દેવામાં નહીં આવ્યો હતો. હી ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ કારણ કે તેની પાસે આઈ કાર્ડ ન હતું. તો જીતેશ વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ બિકોઝ હી ડીડ નોટ હેવ હિઝ આઈ કાર્ડ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે છે. હજુ હું તમને પ્રેક્ટિસ કરાવું છું થોડા સેન્ટન્સની. તમે 3 ઊંડા શ્વાસ લઈ લો એટલે હું તમને આગળના જે સેન્ટન્સ કરાવું ને એ તરત જ યાદ રહી જશે અને આની જેવો કોઈ પણ તમે બનાવી શકશો. ઊંડા શ્વાસ લો મિત્રો, એટલે ઓક્સિજન છે ને એ તમારા માઇન્ડ સુધી પહોંચી જાય. ઓકે ફ્રેન્ડ્સ, સોરી. જો મિત્રો, મિતેશ શુડ વર્ક હાર્ડ, હી વિલ નોટ સક્સીડ એટલે મિતેશે સખત મહેનત કરવી જોઈએ, વરના તે સફળ થશે નહીં. તો મિતેશ શુડ વર્ક હાર્ડ, અધરવાઇઝ આવે પણ અધરવાઇઝ નથી આપ્યું તો ઓર એલ્સ હી વિલ નોટ સક્સીડ. ઓર એલ્સ એટલે ઓર જેવો જ મિનિંગ થાય, ઓર અધરવાઇઝ અને ઓર એલ્સ એ ત્રણનો મિનિંગ સરખો થાય. હવે સક્સીડ છે ને મિત્રો, જોજો સક્સીડ એ ક્રિયાપદ છે એટલે ડાયરેક્ટ આવ્યું છે. સક્સેસ લેવું હોય સક્સેસ તો હી વિલ નોટ સક્સેસ એમ ન આવે, તો હી વિલ નોટ ગેટ સક્સેસ આવે, ગેટ. સક્સેસફુલ હોય તો
તો પાછું અલગ સેન્ટેન્સ બને કે હી વિલ નોટ બી સક્સેસફુલ. બી એટલે બનવું, એ આગળ લેવું પડે. હી વિલ નોટ બી સક્સેસફુલ. કાઇન્ડલી ટેલ ધ ટ્રુથ એટલે સત્ય કહો મહેરબાની કરીને. ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ એટલે આચાર્ય તમને સજા કરશે. પ્રિન્સિપલ ઉચ્ચાર થાય, પ્રિન્સિપલ આપણે પાલ કહીએ છીએ પણ એનો ઉચ્ચાર પલ જ થશે. તો કાઇન્ડલી ટેલ ધ ટ્રુથ, વરના પ્રિન્સિપલ તમને સજા કરશે. નહીતર સજા કરશે એટલે અધરવાઇઝ આવશે. કાઇન્ડલી ટેલ ધ ટ્રુથ અધરવાઇઝ ધ પ્રિન્સિપલ વિલ પનિશ યુ. રિતેશ ઇઝ ડિસઅપોઇન્ટેડ એટલે રિતેશ એ હતાશ થઈ ગયો છે. હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ, તેને મેચ માટે પસંદ કરવામાં આવ્યો નહીં હતો. તો રિતેશ હતાશ છે કારણ કે તેને મેચમાં પસંદ કરવામાં આવ્યો નહીં હતો. તો રિતેશ ઇઝ ડિસઅપોઇન્ટેડ બિકોઝ હી વોઝ નોટ સિલેક્ટેડ ફોર ધ મેચ. મધર વિલ પ્રિપેર સ્વીટ્સ એટલે મમ્મી સ્વીટ્સ બનાવશે. મધર વિલ બેક અ કેક એટલે મધર છે કેક બનાવશે. બેક એટલે શેકવું, બેકરી છે. તો મધર સ્વીટ અથવા કેક બેમાંથી એક બનાવશે. તો મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. જો બંનેમાં પ્રિપેર હોય ને સરખું, બંનેમાં પ્રિપેર તો સામાન્ય કાઢીને આગળ લઈ લેવાનું એક જ વાર. પણ બંનેમાં અલગ અલગ વર્બ છે તો બંને લખવા પડે કે મધર વિલ આઈધર પ્રિપેર સ્વીટ્સ ઓર બેક અ કેક. આવા સેન્ટેન્સ હોય તો ખાસ ભૂલ થાય છે વિદ્યાર્થીઓ, યાદ રાખજો કે જે સરખું હોય એને જ કોમન કાઢવાનું. પણ આર્ટિકલ કેવું હોય તો એ બે વાર આવી શકે. આર્ટિકલ છે, કોઈ વાર પ્રેપોઝિશન છે, બે વાર આવી શકે. ઇટ વોઝ વેરી ડાર્ક એટલે અંધારું થયું હતું. મહેશ કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડિઝર્ટેડ રોડ એટલે મહેશે વેરાન રસ્તા ઉપર ચાલવાનું શરૂ રાખ્યું હતું. અંધારું થઈ ગયું, જોકે અંધારું થયું હતું છતાં પણ મહેશે વેરાન રસ્તામાં ચાલવાનું શરૂ રાખ્યું હતું. તો ધો ઇટ વોઝ વેરી ડાર્ક મહેશ કન્ટિન્યુ ટુ વોક ઓન ધ ડેઝર્ટેડ રોડ. તો આગળ છે ને ધો મૂકવાનું છે અને વચ્ચે અલ્પવિરામ મૂકવાનું, કોમા, બસ બાકી બધું જોડી દેવાનું. વચ્ચેનું ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું. ડેઝર્ટ એટલે રણ થાય, એના ઉપરથી ડેઝર્ટેડ રોડ છે ને એટલે વેરાન પ્રદેશ લેવાનો. પ્લીઝ સિટ સાયલેન્ટલી એટલે શાંતિથી મહેરબાની કરીને બેસો. ધ પ્રિન્સિપલ વિલ ગેટ એંગ્રી એટલે આચાર્ય ગુસ્સે થશે. શાંતિથી બેસો નહીતર આચાર્ય ગુસ્સે થશે. તો પ્લીઝ સિટ સાયલેન્ટલી ઓર એલ્સ ધ પ્રિન્સિપલ વિલ ગેટ એંગ્રી. હવે ભેગા આપ્યા છે પણ ભેગા નહીં આવે તો ઓર લેવાનું પહેલાં. જો પહેલાં અધરવાઇઝ હોય તો અધરવાઇઝ લેવાનું, અધરવાઇઝ ના હોય તો ઓર લેવાનું, ઓર ના હોય તો પછી ઓર એલ્સ લેવાનું. પણ આ રીતે ભેગા આપશે નહીં, આમાં અપાઈ ગયા છે. તો પ્લીઝ સિટ સાયલેન્ટલી ઓર ધ પ્રિન્સિપલ વિલ ગેટ એંગ્રી. ગુસ્સે થવું એટલે ગેટ એંગ્રી. સ્મિતા વોઝ બિઝી શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન્સ. સ્મિતા બિઝી હતી તેથી તે ફંક્શનમાં આવી નહીં. તેથી એટલે શું લેવાનું? સો. સ્મિતા વોઝ બિઝી સો શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન્સ. એ વાક્ય ઉલટ સુલટ હોય તો બીકોઝ લેવાનું કે સ્મિતા કુડ નોટ કમ ફોર ધ ફંક્શન્સ because she was busy. મયંક ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ એટલે જોકે મયંક ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. તો આગળ ધો મૂકવાનું કે ધો મયંક ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. વચ્ચે કોમા મૂકવાનું, ધો આગળ મૂકીને, બરાબર, અને કોમા પછીનો એચ છે સ્મોલ કરી દેવાનો. બટ મૂકવું હોય, જો કૌંસમાં બટ આપ્યું હોય તો વચ્ચે બટ મૂકવાનું કે મયંક ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ એમ. મીના વિલ વોચ અ મૂવી મીના વિલ ગો ફોર અ પિકનિક એટલે મીના છે એ કાં તો મૂવી જોશે અથવા તો પિકનિક જશે, બરાબર. હવે સાંભળજો મિત્રો, આમાં પણ અલગ અલગ છે એટલે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, યાદ રાખજો કે જો બેમાં એક જ ક્રિયાપદ નથી, બેમાં તમારે છે ને જેટલું અલગ પડતું હોય એ નીચે અંડરલાઇન કરી દેવાનું, બરાબર. તો ગો ફોર અ પિકનિક, જો અહીંયા પહેલામાં વોચ છે અને બીજામાં ગો છે, અલગ અલગ છે. હવે જે અલગ પડે ને એ નીચે અંડરલાઇન કરી દેવાનું અને પછી બનાવવાનું કે મીના વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક, બરાબર. હવે જો બેમાં એક જ સરખું ક્રિયાપદ હોય ને તો આગળ સામાન્ય કાઢી નાખવાનું, આગળ લઈ લેવાનું. પણ બેમાં અલગ અલગ ક્રિયાપદ હોય તો બે ઓપ્શન બની જાય એટલે બે અંદર આવી જાય પછી. તો મીના વિલ આઈધર વોચ અ મૂવી ઓર ગો ફોર અ પિકનિક. સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન અ હોટેલ, બરાબર. તો આ જ રીતે આમાં પણ તમારે, બરાબર, શું કરવાનું છે કે
સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ. એટ હોમ છે ને તે નીચે અંડરલાઇન કરી દેવાની અને બીજી અંડરલાઇન એના હોટેલ નીચે કરી દેવાની, બરાબર. તો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ, સોરી આઈધર ઓર નથી આપ્યું બ્રેકેટમાં, એટલે સંજય ઘરે બર્થડે ઉજવશે. જો ઘરે નહીં ઉજવાય તો તે હોટેલમાં જશે, બેમાંથી એક જગ્યાએ, બરાબર. બેમાંથી એક જગ્યાએ, સોરી. તો સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે આઈધર એટ હોમ, આઈધર નથી આપ્યું એટલે સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ ઓર ઇન અ હોટેલ જોડી દેવાનું, ઓર ઇન અ હોટેલ. બાકીનું બધું કોમન કાઢી લેવાનું કે સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ ઓર ઇન અ હોટેલ. આઈધર નથી આપ્યું તો આઈધર નહીં, પણ સીધું ઓર જ્યાં આવતું હોય ત્યાં મૂકી દેવાનું. મીરા ઇઝ નોટ વેલ, શી વિલ નોટ કમ ટુ સ્કૂલ, એટલે મીરા સાજી નથી તેથી તે સ્કૂલે આવશે નહીં. તો મીરા ઇઝ નોટ વેલ, ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. ગો ટુ ધ માર્કેટ, ગેટ મી સમ વેજીટેબલ્સ, માર્કેટમાં જાઓ, મારા માટે થોડીક શાકભાજી લઈ આવજો. માર્કેટમાં જાઓ અને મારા માટે થોડી શાકભાજી લઈ આવો. તો ગો ટુ ધ માર્કેટ એન્ડ ગેટ મી સમ વેજીટેબલ્સ. એન્ડથી જોડી દેવાનું છે, કંઈ ચેન્જ નહીં કરવાનું, ખાલી વચ્ચેનું ફૂલ સ્ટોપ કાઢવાનું, એન્ડ મૂકીને ગેટનો જી સ્મોલ કરી દેવાનું. મોહન રેન ક્વાઇટ ફાસ્ટ, એટલે મોહન ખૂબ ઝડપથી દોડ્યો હતો. હી ડીડ નોટ વિન ધ રેસ, અને છતાં પણ તે રેસ જીત્યો નહીં હતો. ઝડપથી દોડ્યો પરંતુ તે રેસ જીત્યો નહીં હતો. પરંતુ એટલે બટ આવે, પરંતુ બટ ન હોય તો બટની જગ્યાએ એટ અથવા સ્ટીલ પણ ચાલે. તો મોહન રેન ક્વાઇટ ફાસ્ટ એટલે એકદમ ઝડપી. યેટ હી ડીડ નોટ વિન ધ રેસ. ધો આપ્યું હોય તો ધો આગળ મૂકી દેવાનું. ધો મોહન રેન ક્વાઇટ ફાસ્ટ, પછી કોમા કરીને જોડી દેવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો છે એ થર્ડ વિડીયો છે. હવે જે ફોર્થ વિડીયો આવે એ 11-12 માટે છે. 9-10 વાળા એ નહીં જોઈએ તો ચાલશે, પણ 11-12 વાળાને ખાસ જોવાનું છે, બરાબર મિત્રો. આ રીતે તમે જો ભણશો તો તમે ખૂબ સારા માર્ક્સ લાવશો, બરાબર. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા ગ્રુપની અંદર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ.